સાગર ભાઈ ભુવાજી આયા છે હવે. સાગર તું પકડી ગઈશ ને એટલે વાઘ છે એમ તું જો હમણાં હો પાય એમ કોઈ ના ના આજે અમારા શંખારી થી દશરથભાઈ શેમણા થી અમારા રોમભાઈ આયા છે આપણા તબેલે. દશાભાઈ કે ની ખબર હશે દશાભાઈ કે ખબર હશે બધી દશાભાઈ તમારે અહીંયા લક્ષ્મી લઈ જવાની છે બે લક્ષ્મી એ તો આમ મેળવી છે હા તો ચડાઈએ ગાય રતન હો આમ તો ગણવા જો તારી આલો તમને લ્યો હા હે પૈસા ભાઈ ને આવવાનું છે આ જો કીક મારે સતા ભગવાન નામ લઈને બેન તો રોમભાઈ ની કાબરી ગાય ફળે ને તો વસૂલ છે એવી થાય ને. સાગર ભાઈ ભુવાજી આયા છે હવે. સાગર તું પકડી ગઈશ ને એટલે વાઘ છે એમ તું જો હમણાં હો પાય એમ કોઈ શું કરે એટલે તું હા માં પૈસા ભાઈ હા મોડે માં પાડ દો પરો ખેંચો ખેંચો ગાય ચડી જાય ખેંચો પૈસા ભાઈ ખેંચો પેલો મોજ નીકળી ના જાય બંબો લક્ષ્મી ના દોરડું શું છે બીજું ના ના પેલા ગળે ગળે જવા દઈશ આપ્યો ટેકો રાખજો નહીં પણ જઈને ગળે જ કરી દઈએ અંદર થી બાપડી નું હરી હા તો ભાઈ સુખ શાંતિ મસ્ત મજાની બંને લક્ષ્મી અને બુલ ચડી ગયા હે. હવે દશરથભાઈ ત્યાં સુખ શાંતિ અમારે સાગર બિછડાવવામાં ખૂબ અચાનક તારે યાર મારે લેણે છે તું અટકાવે આવી જાય. સાંભળે મારે સુખે સાંભળે હાય માં તો સ્ટોક ખૂબ ઓછો થઈ ગયો આજ તો અમારે હા કુંજ આલવી તો બોલો હળો વાહ વાહ બોલો હળો જગ્યા નહીં ડાલામ અરે બમકાઈ મિલી ઉતારી ગયો હા બોલો કુંજ આલવી હોય તો ભરતભાઈ હાલ જ કુંજ ને જો લગતા તો હાથ ફેરી ના આવો હાથ ફેરી ના આવો કોઈ નહીં અમાર તો ચહેરામાં જોવા આવી એટલે ખાલી હાથ ફેરવતા આવી ચહેરામાં જોભારી ભુવાજીને કે હમણાં આવી દો. આજે અમારી બાજુમાં દશાભાઈ ને મસ્ત મજાનું મકાન બનાવવાનું છે. તમારું મકાન બનાવવાનું એવું તો રેડી આપણે બાજુનો તબેલામાં જોઈ જાવ. મિત્રો આપણી વાસળીઓ અત્યારે દશરથભાઈને ફોન કર્યો સુખ શાંતિ વાસળીઓ પોકી ગઈ છે. લાખીઓ પણ મોજમાં છે. વાસળીનો વિડીયો લગભગ સાંજે તો કાલ આવશે એટલે હું કાલ 15 બાદ જવાનો છું. તો સીધા આપણે જઈએ ફાર્મ પર અને આપણે આજે ગાયો શું કરે સવારમાં આપણે દશરથભાઈ બાજુમાં મકાન બનાવે છે એનું મુહૂર્ત કર્યું એ પણ તમે વિડીયો જોયો હશે. અહીંયા મસ્ત મજાનું બાજુ મકાન બનશે. ભવિષ્યમાં આપણે પણ અહીંયા બનાવશું મકાન. તો
મસ્ત મજાની ગૌ માતા. અને આ બાજુ આપણે ચાર આવી ગઈ છે જારની. તો ગાય શું કરતો ને ફટાફટ બતાવીએ. આજ તો કેવું બધું મસ્ત મજાનું આયોજન થઈ ગયું ને વાત જવા દો. તો આ બાજુ ચાર આવી રહી છે. આ બાજુ બધી કોકરેજ બેઠી છે, વાસળીઓ ને બધા મસ્ત મજાનું. કર દો આ બાજુ હમણાં. તો ગોડાઉન આખું ખાલી કરી દીધું, મસ્ત સાફ કરી. સાયલેજ ને બધું તો છે, પણ હવે આ ચાર કેટલી ઉતારી તો જોઈએ. મસ્ત મજા. હાલો તો બધા મસ્ત મજાના મોજમાં છે. તો ભરત દેસાઈ જે પણ કર્યું ખુશ કરવા માટે એ મણી તારા શેક કેટલા જાડે થવાના છે. તો બધા મસ્ત મજાના ખુલ્લા રહેશે. હવે યમણી. તો આ બાજુ લાડચી અને આ બે મસ્ત મજાના મોજમાં છે. તો થોડી વાસળીઓ હચવા છે હારી. આ બે હજી આપણે ચરવા મૂકવાની છે, આમને તો અહીંયા રાખવાના જ છે. તો મસ્ત મજાના આ પણ ટકોડી જો કેવો આરામ કરી છે. તો દોસ્તો તમારી બધાની ફાર્મમાં લક્ષ્મીની ફેવરેટ હશે, પણ હાલ જગ્યાએ આપણે ચરવા મૂકીએ 2-3 મહિના 4 મહિના. મને એમ છે કે 4 મહિના આરે 4 મહિના વરહાળા પછી આપણે એમને અહીંયા લાવી દઈશું મિત્રો. તો ચાર ઉતારી દઈએ. મળીએ. સૌને જય જય દ્વારકાધીશ. શું કરે? હા હવે લેવી છે પાવરમાં આવી ગયો ને એટલે બોધડો. હે કોણ કોને બોધી નહીં મારવા આવે ને? हे डा लड़का रतन कहाँ पे है? हाय मैया. તો આજે આપણે હિટમાં આવી છે વાસળી. એલર્ટ આવી ગઈ, તમને બતાવી દઈએ. લાખી હિટમાં આવી ગઈ હે 01. હા માં આવી ગયો. આ 9 નંબર છે. આવી ગયો. આ 010 નંબરની ગાય હિટમાં આવી, તમને બતાવી દઈએ. હાલ જ એલર્ટ. જોઈ લો. ગરમીની ચેતવણી 1, ટેગ નંબર 10. હાલ હિટમાં જ છે, લીલા કલરનું. જો ભાઈઓ વાહ ક્યાં બાત હે. કમ્પ્લીટ લાળી બાળી કરેલ, પણ આપણે એ કરાવવું નથી, કેમ કે એજ નાની થાય. એજ નાની એજ છે એટલે તો રહેવા દેવું છે. હે મૈયા હાય. હજી ના પહોંચી? હે માં બોલો. રાખે હા તો હપ ફિરે. કુંજ પર રહેવાનું છે કે જવાનું તાર? લડો. હવે નહીં આવે મારવા. કુંજ ખોણ બંધ કરી દઈશું. એ પેલી કરો પેલા બજો હું ટકર દઉં. ઓ હા એ તને છોડીશ પણ તું મારીશ ને? નહીં મારે, પણ નહીં મારે. હે કાલડી વાળી આ તો બે વાઘ થઈ જશે.
लेट हाँ माँ काका बेन બધું જો એક પર રાઉન્ડ થઈ જાય બસ એક રાઉન્ડ મરી ગયો હાલો તો ભાઈઓ વાછડીઓ આપણે 2-4 ત્યાં મૂકી એમાં હવે આમને બધીની સેવા પણ સારી થશે અને મસ્ત એ હાલો સિલે લાવ હળો મણી 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 मणि 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 तो भाई अभी हमारे फार्म पे आ रही लाओ हमारे फार्म पे गौ माता हो लाओ बछड़ियाँ कम हुई है तो अभी इनको भी फीड ज़्यादा मिलेगा और एकदम मस्त रहेगी तो देख सकते हो कि इसके लिए अकेले मिक्स कर दीजिए बता ले ला बेदोड़ी ले लो ऊपर ले लो अबे पहले जावा दो लाखी तू बड़ी हो जा जल्दी मिनरल वगैरह डाल दिया है और ईफर भी आज आ गए हाय मैया आज हमारी दोनों लक्ष्मी वहाँ पे पूरा दिन भरपूर खाना खाया होगा आज उनको वहाँ पे फीड नहीं मिलेगा माफ़ करना लक्ष्मी दोनों लेकिन चारा उनको ज़्यादा मिला होगा हम फीड क्यों ज़्यादा खिलाते हैं क्योंकि चारा हमारा कम रहता है अरे कौन तो बकरती जाओ तो हमने जो भी निर्णय लिया हमने 2-3 बछड़ी को दिया और अभी 2 देना है हमें हमारी गौ माता को अच्छी तरह रखना था इसलिए हमने इनका ग्रोथ हो जाए अच्छी हो जाए इसलिए ये निर्णय लिया है तो मिलते हैं न्यू व्लॉग में आप सभी को जय जय द्वारकाधीश जय जय गौ माता अभी थोड़े दिन में सभी बछड़ियाँ चेंज हो जाएगी एकदम मस्त तो मिलते हैं दोस्तों।